નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્યસ્થ કાર્યાલય ભાજપ વોર્ડ નંબર 10 અહીંયા ઉભો છું। 300 માણસ વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે। ના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી। અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં। અમે નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે। તો 1995 થી ભાજપ કાર્યાલયમાં ભાજપ માટે મહેનત કરતા યુવા છે ને બધું કરીએ જ છે, પણ આ વખતે અમારો બહુ વિરોધ થયો છે કે બક્ષીપંચને ટિકિટ નહીં આપી। લેજો, આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષીબેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરાડી રહી છે 3 મહિનાથી અહીંયા। તો એને અમે કાલે બોલાવવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું। એની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને। હવે પતી ગયો કેસ। 13 તારીખે આપણે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે। તો અમારે તો કોઈ આવવાનું જ નથી। અમારો બરાબર છે, તો અમે વોટિંગ નથી કરવાના। ચોખ્ખી જ વાત, ટેબલ નથી મૂકવાના। અમે અરેજા પાલ ભાઠા ભાતપોળ ઈચ્છાપોળ અમે બધા વિરોધ કરીશું। મોહલ્લામાં રહીએ છીએ અને આ વિરોધ એ છે કે આટલા વર્ષો થયા અમારા ગામમાં ચૂંટણીમાં આગળ હોય છે, પણ એવું હોય છે કે આ વખતે અમારા ગામના કોઈ બી ઉમેદવારનું ફોર્મ સ્વીકાર્યું નથી અને પરગામવાળાને ઉમેદવારમાં આપ્યું છે। એટલે અમારા બધાનો વિરોધ છે કે ગામમાં આટલા સરસ છોકરાઓ છો, ઉમેદવાર આટલા સરસ ભણેલા ગણેલા હોશિયાર છે, તેમને આપવી જોઈએ ટિકિટ, પણ તેને એક ટિકિટ આપી નથી અને બધાને માટે આપે છે। એટલે આ બધાનો વિરોધ છે કે આગળ પડીને સેવા કરે છે। ભાજપમાં બધા તન મન ધનથી એટલી સેવા કરે છે કે નહીં પૂછવું વાત, છતાં બી એ લોકોને એટલી ગણતરી નથી। અમને ભાજપ સાથે નથી વિરોધ, પણ અમને આ બધા વ્યક્તિ એવા છે ને કે એક એકને લડાવવાના ધંધા કરીને આ વિરોધ કરાવરાવે છે। આવે પણ નથી જોયા એવું જ છે, જોયા નથી। આવે ખરા પણ કઈ કામના નથી। ઘરની રણનીતિ એવું કે અમારા ગામના ઉમેદવારોને ટિકિટ મળે તો અમારા ગામના બધા મત આપશે, નહીં તો બાકી અમારા બધા મત આપવાનું ના પડે છે। અને અમારો કોરી પટેલે ટિકિટ નહીં આપી, એના માટે અમારો સખત વિરોધ છે અને અમે ભાઠાભાટ પર કોઈ પણ મતદાનના દિવસે મતદાન કરવાના નથી। કોરી પટેલે દર વખત જો કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ કોરી પટેલ ટિકિટ મળશે? હવે નાની હોદ્દા પર બી ટિકિટ નથી આપતા તો પછી ક્યારે વિધાનસભામાં કોને આપવાનું અમને?